આજે મેં સ્કૂલે મારી ગુલ્લી મને ઘરે રહેવાનો એક મોકો મળી ગયો. પછી મારા મમ્મી મને નાસ્તો બનાવી દીધો. નાસ્તો કરે અને મને થોડી એનર્જી મળી ગઈ. પછી મેં મારા બેનની કોલિંગ લપચપ સાંભળી. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. અને અમે જતા રહ્યા બજારમાં. બજારમાં ગયા તો સુરત દાદાએ દર્શન જ નહોતા દીધા અને અમે મંદિરે દર્શન કર્યા. રસ્તામાં જોયું તો કોઈ જ નહોતું. પછી મેં ડાકુ જેવું લુક ક્રિએટ કર્યું અને બિકોઝ કે ટાઈમિંગ થઈ જાય છે. હવે તો 1 વાગી ગયો હતો. મારી ફ્રેન્ડ પણ આવી ગઈ હતી. એ અને એનો પિયાનો બે એકબીજા બહુ સ્ટ્રગલ કરે છે. પછી અમે જતા રહ્યા શૂટ માટે. અમે શૂટ ટેરેસ ઉપર કર્યું છે. આ વિડીયો જોઉં. હવે આગળની માહિતી મારી ફ્રેન્ડ આપશે. તો અમે જઈ રહ્યા છીએ અમારા ઇન્સ્ટ્રુમેન્ટ આજો ગીતાને લઈ રહી છે બિકોઝ થોડો વરસાદ આવે છે. સો ચલો વિડીયો તો કે બનશે રહી ગઈ. વાહ, કોંગ્રેચ્યુલેશન. પછી મેં અકાઉન્ટ રીડ કર્યું બિકોઝ કે વાંચવું તો પડે ભાઈ. શાબાશ બેટા. અને મારી બેનને પેપર છે કાલે તો એનું રીડ કર.